આજે મિત્રો આપણે ધોરણ 6માં વિષય સામાજિક વિજ્ઞાનમાં તમારો પહેલો પાઠ ચાલો ઇતિહાસ જાણીએ એ વિશે અભ્યાસ કરીશું। ચાલો ઇતિહાસ જાણીએ એટલે કે આપણો જે ઇતિહાસ છે એના વિશેની આપણે આ પાઠની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું। તો ઇતિહાસ એટલે શું? તો કે ઇતિહાસ એક સમાજનો ભાગ છે। ઇતિહાસ, ભૂગોળ, નાગરિકતા આ બધા સમાજના એક પાર્ટ છે, એક हिस्सो है। तो ए प्रमाणे इतिहास चालो इतिहास जाणीए। आ पाठनी अंदर शरूआत में तमारी प्रस्तावना आपी है तो एना विषे आपणे जाणीशुं। तमारा छठ्ठा धोरणना अभ्यास में सामाजिक विज्ञानना एक रसप्रद विषय इतिहास विषे आपणे जाणीशुं। समाज विज्ञानो आपणने मनुष्यना सामाजिक विश्वथी माहितगार करे छे। ते भूगोळ, अर्थशास्त्र, सामाजिक परिस्थिति अने संस्थाओं, राजकीय प्रवृत्तिओ अने संगठनों की जानकारी आपे छे। तो अहीं शुं कहेवा मांगे छे कि जे समाज विज्ञान छे ए मनुष्यना सामाजिक विश्वथी आपने माहितगार करे छे। ते आपने जे अलग अलग समाजनी परिस्थितिओ छे, भूगोळ छे, अर्थशास्त्र छे, जे सामाजिक परिस्थिति आपणी जे रहणी कहेणी छे, आपणी जे राजकीय प्रवृत्तिओ छे, आपणा जे संगठनो छे, आपणी जे संस्थाओ छे ते कई रीते चाले छे तेनी विशेनी संपूर्ण माहिती आपने क्या मळे छे? तो कि इतिहासमां मळे छे। इतिहास विषय सिवायना समाज विज्ञानो आपने वर्तमान समाज जीवननो परिचय करावे छे। तो शुं कहे छे कि इतिहास विषय सिवायना जे समाज विज्ञानो छे ए आपने जे वर्तमान एटले के अत्यारे जे आपणे चालू जीवी रह्या छीए ए समाज जीवननो परिचय करावे छे। आपणुं जे अत्यारनुं जीवन छे ए शुं आपणे डायरेक्ट आ रीते जीववा मळ्या छीए? तो कि ना, आपणो जे इतिहास हतो एनी उपरथी आपणने आजनुं जे जीवन छे एनी साथे कड़ीरूप प्रत्ये जोड़ायेलुं छे। ज्यारे इतिहास मानव समाजना भूतकाळनी माहिती आपे छे। जेम मैं तमने कीधुं ए रीते इतिहास शुं करे छे कि आपणो जे मानव समाज हतो, आपणुं जे भूतकाळ हतुं, आपणा जे आदिमानवीय मानवो हता ए लोको कई रीते जीवता हता, ए शुं खाता हता, शुं पीता हता, कई रीते रहता हता, एनी माहिती आपणने शेमांथी मळे छे? तो कि इतिहासमांथी मळे छे। शेमांथी मळे छे? इतिहासमांथी मळे छे। जेनी मददथी आपणे वर्तमान काळने जाणी शकीए छीए। शुं थाय छे? इतिहासनी मददथी आपणे वर्तमान काळने जाणी शकीए छीए। शुं आपणे भूतकाळना ज्ञान वगर वर्तमान समाज जीवनने समजी शकीए? तो कि ना। जो आपणी पासे भूतकाळनुं कोई ज्ञान ज ना होय, आपणा आदिमानवो, आपणा पूर्वजो कई रीते रहता हता, शुं करता हता, ए कोई ज्ञान ज न होय तो आपणे अत्यारनुं जे समाज जीवन छे एने समजी शकीए? तो कि ना समजी शकीए। मानव ज्यारे अग्निनो उपयोग शरू कर्यो न हतो त्यारे तेनुं जीवन केवुं हतुं? ज्यारे मानव આપણે અગ્નિની શોધ કરી, જે બે આદિમાનવો હતા એ લોકો જંગલમાં હતા અને એમણે શું કર્યું? તો કે પથરા હતા એના તણખા ઉડ્યા, બે પથરાના ઘસ્યા અને એના તણખા ઉડ્યા, એનાથી અગ્નિની શોધ થઈ। તો જ્યારે અગ્નિની શોધ ન થઈ હતી ત્યારે એ લોકોનું જીવન કેવું હતું? જો અગ્નિની શોધ થઈ પછી ખોરાક પાકેલો ખાવા लाग्યા ને આપણે લોકો। જ્યારે અગ્નિ નહોતી તો આપણે ખોરાક કેવો ખાતા હશું? આપણે એટલે કે આપણા જે આદિમાનવ હતા, આપણા જે પૂર્વજો હતા, તો એ લોકો કેવો ખોરાક ખાતા હતા? તો કે એકદમ પાક્યા વગરનો ખોરાક ખાતા હતા। કેવો ખોરાક ખાતા હતા? પકાવ્યા વગરનો ખોરાક ખાતા હતા। તેઓ ત્યારે શાકભાજી, કોઈ ફળ, ફળાદી એવું કશું ખાતા નહોતા। ત્યારે તેઓ માત્ર ને માત્ર પ્રાણીઓનો શિકાર કરીને એની ઉપર જ પોતાનું જીવન નિર્ભર કરતા હતા। માનવ જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ ન કર્યો ત્યારે તેનું જીવન આ રીતનું હતું। તમે એ બાબતની કલ્પના કરો કે માનવ ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? તો જો આમાં શું કીધું છે કે તમે એ બાબતની કલ્પના કરો, વિચારો કે અત્યારે તો આપણે બધી સુવિધા છે કે ભાઈ આપણે ખેતીવાડી છે તો અનાજ પાકે છે, રસ્તા છે, રોડ ઉપર સરસ રીતે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, વાહન વ્યવહાર એટલો ઝડપી બની ગયો છે કે તમારે અહીંથી મુંબઈ પહોંચવું હોય તો તમે પહોંચી શકો છો ગણતરીની કલાકોમાં। મકાનો એટલા પાકા છે કે અત્યારે આ વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં આપણે ઘરની અંદર આટલો ધોધમાર વરસાદ હોય તોય શાંતિથી રહી શકીએ છીએ। કેમ? તો કે આપણે પાકા મકાનોમાં રહીએ છીએ। જ્યારે આપણા પૂર્વજો હતા, જ્યારે આ કોઈ વસ્તુની શોધ જ નથી થઈ ત્યારે એ લોકો કઈ રીતે રહેતા હશે? તો એ પ્રશ્ન તમને થવો જોઈએ। તો ત્યારે શું હતું? ત્યારે કોઈ ખેતીવાડી હતી નહીં, કોઈ કૂવા નહોતા, કોઈ નદીઓ હતી પરંતુ કોઈ બોર નહોતા, એવું કશું નહોતું। એટલે ત્યારનો જે માનવી હતો એ કઈ રીતે રહેતો હતો? તો કે નદી કિનારે રહેતો હતો। શું કરતો હતો? તો કે નદી કિનારે રહેતો હતો। ત્યારનો જે માનવી હતો એ નદી કિનારે વસવાટ કરતો હતો વધારે પડતા। તે લોકો કારણ કે ત્યારે કૂવા, બોરવેલ એવી કોઈ જ સુવિધા હતી નહીં, તેથી તે નદી કિનારે વસવાટ કરતો હતો। તમે
એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. આપણે જોઈ લીધું. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે કે ભાઈ પહેલાંના માનવીઓ કઈ રીતે રહેતા હતા, જેની મેં તમને આગળ ચર્ચા કરી. તો ઇતિહાસ જે આપણો છે એ આપણને આ જે માનવ જીવનના પાસા હતા એની વિશેની જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીતિરિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પાસાઓ વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ તો શું કહે છે ટૂંકમાં કે ભાઈ જે ઇતિહાસ છે આપણો એ આપણા જે પૂર્વજો કઈ રીતે રહેતા હતા, શું ખાતા હતા, શું પીતા હતા, એ વિશેની બધી માહિતી આપે છે. તો આ તમારો પહેલો ફકરો હતો, એની વિશેની માહિતી હતી. આગળ જોઈશું. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે ને? ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. મેં જેમ આગળ વાત કરી એમ કે ભાઈ ઇતિહાસ જે વસ્તુ છે એ ખાલી આપણું જે ભૂતકાળના માનવ સમાજ સાથે સંકળાયેલો નથી, એ આપણી જે હાલમાં આપણે જે જીવન જીવી રહ્યા છીએ તો આ બધું આપણને એકી સાથે નથી પ્રાપ્ત થઈ ગયું. કઈ રીતે ધીમે ધીમે અગ્નિની શોધ થઈ, એ પછી માણસ ખેતીવાડી કરતો થયો. આદિમાનવ, આપણા જે આદિમાનવ હતા એ તમને ખબર જ છે કે શેમાંથી ઉત્પન્ન થયા, તો કે જે એ લોકો વાંદરા હતા એમાંથી મનુષ્ય બન્યા છે ને. એ લોકોને પહેલાં પૂંછડી હતી. જો આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તો આપણા જે પૂર્વજો હતા એ આપણે જે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત છે એ શું કહે છે કે આપણા જે પૂર્વજો હતા એ પહેલાં શું હતા, તો કે વાંદરા હતા. વાનરમાંથી એ મનુષ્યમાં આપણે ધીમે ધીમે રૂપાંતર થયું છે. તેઓ ક્યાં રહેતા, તો કે જંગલમાં રહેતા. શું ખાતા, તો કે આવું શિકાર કરીને જે હતા એવું બધું ખાતા. તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આપેલી પરિવર્તનોથી માહિતગાર કરે છે કે ભાઈ એમના જીવનની જે મહત્વપૂર્ણની બાબતો હતી એ વિશે આપણને ઇતિહાસ જાણકારી આપે છે. તો આ જે તમારો પહેલો પેરેગ્રાફ હતો, પહેલો ફકરો હતો, એ આપણા ઇતિહાસ જાણીએ પાઠનું શું હતું, તો કે એની વિશેની તમને ડિસ્ક્રિપ્શન આપ્યું હતું, એની વિશેની તમને માહિતી આપી હતી. હવે આપણો પાઠ ચાલુ થાય છે અહીંથી. ઇતિહાસ જાણવાના સાધન સ્ત્રોત. ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું. ચિંતન એટલે ચિંતન નામનો એક વ્યક્તિ હતો, એક ભાઈ હતા. તેમણે વર્તમાન પત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? શું કહે છે, આપણા જે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. એટલે કે ભાઈ જે આ શહેરો હતા તો એ પહેલાં કઈ રીતે, કોઈ એવું ભૂકંપ આવ્યો હોય, કોઈ એવું સુનામી આવી હોય તો એ નષ્ટ થઈ ગયા હતા શહેરો, એ જમીનમાં દટાઈ ગયા હતા. તો એ 4 વર્ષ જૂનું આપણને આ જે હતા એ શહેર મળી આવ્યું. તો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આ કેમ ખબર પડે કે આ 4 વર્ષ જૂનું છે, કોણે બાંધ્યું હતું, કેવી રીતે બાંધ્યું હતું, અને આ 4000 વર્ષ જૂનું છે ખબર કઈ રીતે પડે? આપણા મનમાં એવા પ્રશ્ન થવા જોઈએ. તો આ શહેરો આપણને પહેલાં તો મળી કેવી રીતે આવે? તો આ શહેરો આપણને મળી કઈ રીતે આવે, તો કે ખોદકામ કરતી વખતે. શું, તો કે ખોદકામ કરતા હોય ત્યારે જે આપણી સરકાર હોય એ આ રીતના જે પુરાતત્વ વિભાગ હોય આપણો એ ખોદકામ કરે ત્યારે એ લોકોને આવા જૂના શહેરો જેમ કે ધોળાવીરા છે, લોથલ છે, કચ્છની અંદર જે મોહેંજો-દડો છે, આ બધું આપણને મળી આવે. તો જે ખોદકામ છે એ શબ્દ આપણે વાપરી ના શકીએ. સમાજની અંદર તમારે શબ્દ વાપરવાનો છે ઉત્ખનન. કયો, તો કે ઉત્ખનન. તો ઉત્ખનન કરતી વખતે જે મળી આવ્યા એ શહેરનું ચિંતનભાઈએ વર્તમાન પત્રમાં વાંચ્યું. તો એમને આવા બધા પ્રશ્નો થયા. તો મિત્રો તમને પણ આવા પ્રશ્નો થવા જોઈએ કે ભાઈ આ શહેર કેટલું જૂનું છે, તે કેવી રીતે ખબર પડે, તે કોણે બાંધ્યું હશે, ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, બરાબર. તો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. ચલો, ઇતિહાસ આપણે કેવી રીતે જાણી શકીએ? તો નીચે આપેલા જે સાધનો છે, જે સ્ત્રોતો છે, એનીથી આપણે ઇતિહાસ જાણી શકીએ. તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. એમાંનું પહેલું
તાડપત્ર અને ભોજપત્ર, તો કે આ તાડપત્ર અને ભોજપત્ર શું છે એમ કે તો આ એક પ્રકારના પત્રો જ છે, એક જે ઝાડની છાલ હોય એના પત્રો છે. આપણે જેમ અત્યારે બુક ઉપર લખીએ છીએ એમ આપણા જે આદિમાનવો હતા જે ઇતિહાસમાં હજારો વર્ષો પહેલાં એ લોકો શેનો ઉપયોગ કરતા કંઈ પણ વસ્તુ લખવા માટે, તો કે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતા. હવે આના વિશે આપણે ડિટેલમાં જાણીએ કે તાડપત્ર એટલે શું અને ભોજપત્ર એટલે શું. તો તાડપત્ર અને ભોજપત્ર એ એક પ્રકારનું ઝાડની વૃક્ષોની છાલ જ છે, એની ઉપર એ લોકો લખતા. ચલો, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. એ લોકો જે એનો યુઝ કરતા, ઉપયોગ કરતા, એને શું કહેવાય? તાડપત્ર કે ભોજપત્ર. પણ એને આપણે શું કહીશું? તો કે હસ્તપ્રત કહીએ છીએ. હવે પેલું તાડપત્ર. તો તાડપત્રો એટલે શું? તમને પરીક્ષાની અંદર 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે તાડપત્ર અને ભોજપત્ર શું છે? તો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. તાડ નામનું જે વૃક્ષ છે એના પર્ણ એટલે કે એના પાંદડા પર લખાયેલા હસ્તપ્રતો. હસ્તપ્રતો એટલે આપણે અહીંયા જોઈ ગયા એ. અને ભોજપત્ર એટલે શું? તો કે ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. ભોજપત્ર કઈ જગ્યાએ મળી આવે છે? તો કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી છે. શું કહે છે? કે જે તાડના પર્ણ પર લખતા એ તાડપત્ર અને ભોજના પર્ણ પર લખતા એ ભોજપત્ર. એના ઉપર એ લોકો શું કરતા? એની જીવન જીવવાની પદ્ધતિ એમની ભાષામાં લખતા. એમની ભાષા કઈ હતી? તો કે સંસ્કૃત હતી, પ્રાકૃત હતી અને તામિલ ભાષામાં એ લોકો લખતા. અમુક હજી હાલની ઘડીએ એવી ભાષાઓ છે, એ લોકોની લિપિઓ આપણને મળી છે જે હાલ ઊંધી ઉકેલી નથી શકાય. ઘણી ખરી ઉકેલાઈ ગઈ છે. જે ઉકેલાઈ ગઈ છે એની ઉપરથી આપણને એની માહિતી મળે છે કે તેઓ કેવી ભાષા અને કેવું જીવન જીવતા, કઈ રીતે એમની પદ્ધતિ હતી. આવી અનેક હસ્તપ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. ભાઈ, આપણને માહિતી આ બધી મળે છે ક્યાંથી? કે એ લોકો શું ખાતા, શું પહેરતા, કઈ રીતે જીવતા. તો એ લોકો એની જે લખતા એના તાડપત્ર અને ભોજપત્ર ઉપર એમની જીવન જીવવાની શૈલી વિશે બધું લખતા કે ભાઈ અમે આ રીતે રહીએ છીએ, આવું કરીએ છીએ. આપણે જેમ અત્યારના પિક્ચરમાં બાયોગ્રાફી હોય એ રીતે આત્મકથા એમ એ લોકો ત્યારે એની વિશેની માહિતી આપતા. એની ઉપરથી આપણને ખબર પડે કે તાડપત્ર અને ભોજપત્ર ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો આ તો મિત્રો ઇતિહાસ જાણવાનો એક પ્રથમ સ્ત્રોત જ હતો, એક પ્રથમ સાધન જ હતું. આવા તો હજી આપણી પાસે ઘણા બધા છે. તમને મજા આવી હશે ને? તો ચાલો હવે આપણે આગળના વિડીયોમાં બીજું આવતા વિડીયોમાં ભણશું. આગળના જે આપણા સ્ત્રોતો છે ત્યાં સુધી તમે આ વિડીયો જોજો અને આની વિશેની માહિતી મેળવજો.